થરા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ આગવી ઓળખ યોજના હેઠળ નિર્માણ પામેલા મહારાણી નાયિકાદેવી ઉદ્યાન અને એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ સમારોહ આગામી 30 જૂન શનિવારે રાત્રે 7 વાગ્યે જાગોસર તળાવ, દિયોદર રોડ, થરા ખાતે યોજાશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે, જ્યારે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠાના પ્રભારી ધવલભાઈ દવે તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા વિશિષ્ટ ઉપસ્થિતિ નોંધાવશે. થરા નગરપાલિકાના સભ્યોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ લોકાર્પણ સમારોહમાં નગરજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશી, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાર્યકારી પ્રમુખ નીતાબેન જે વાઘેલા, પ્રમુખ ચેતનાબેન એ સોની તેમજ થરા નગરપાલિકા કર્મચારી પરિવારે નિમંત્રક તરીકે સમગ્ર ઓગળ તાલુકા તેમજ થરા નગરજનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ સાથે અનુરોધ કર્યો છે. આ પ્રસંગે મીડિયા કવરેજ માટે થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા ચીફ ઓફિસર સંયુક્ત પ્રેસ પરિષદ યોજાઈ હતી. આજ રોજ થરા નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલા થરા નગરમાં બોડી બેઠી હતી, એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગોસર તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, એ તળાવને અમે વિકાસ કરીશું. અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગોસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે, અમે એને મહારાણી નાયિકાદેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે. અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લોક લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે. તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે.